જામનગરમાંથી મળી રહ્યા છે કે ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો છે। જી હા, અપડેટ અમે આપને આપી દઈએ કે જ્યાં એક તરફ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, તે વચ્ચે કાલાવડ અને જામનગરના ગામડાઓમાં વરસાદની ધમાકેદાર બેટિંગ સામે આવી છે। ઊંડ એક ડેમ ભયજનક સપાટીએ પહોંચ્યો હોવાની વિગતો મળી રહી છે અને આ તરફ ડેમના 3 દરવાજા ખોલાયા છે। ધ્રોલ અને જોડિયા તાલુકાના 12 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, જે ડેમને અડીને આવેલા છે એવા 12 ગામ જે એલર્ટ પર છે। આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી એ આગાહી પ્રમાણે રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારનો વરસાદ પડી રહ્યો છે, પરંતુ જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે। ધ્રોલ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે અને ધોધમાર વરસાદને પગલે હમાપર ગામે ધેલ નદી 2 કાંઠે વહી છે। 7 ગામને જોડતા કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા। હમાપર ગામ તરફનો વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે। આપને દ્રશ્યો બતાવ્યા કે જ્યાં નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે, જેના કારણે કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। હમાપર ગામ તરફ જવાનો આ એક રસ્તો હતો, જે હવે ઠપ થઈ ગયો છે અને વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે। તો જામનગરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ અને જેમાં સૌથી વધુ વરસાદ ધ્રોલ તાલુકામાં પડ્યો છે। હમાપર ગામે ધેલ નદી 2 કાંઠે વહી છે, જેના કારણે કોઝવે પરથી પાણી પસાર થઈ રહ્યા છે।